જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર ગામની ઉબેલ નદીમાં નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇન ખુલ્લી હાલતમાં પાણી પુરવઠા બોર્ડની ઘોર બેદરકારી। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર અને મેનપ્રા ગામ વચ્ચેથી પસાર થતી સોનરખ નદી અને રાણપુર ગામની ઉબેલ નદીમાં દાટેલ પીવાના પાણીની નર્મદા પાઇપલાઇન છેલ્લા 1 વર્ષથી ખુલ્લી પડી છે, જે રોડની નજીક છે। પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અનેક વખત નીકળતા હોય છે, પરંતુ આજ દિન સુધી આ કામ કરવામાં આવ્યું નથી। પાણી પુરવઠા બોર્ડની આ ઘોર બેદરકારીને ધ્યાનમાં રાખીને રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઉંધાડે અનેક વખત રજૂઆતો કરેલ છે, પરંતુ એક પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। અનેક રજૂઆતો કલેક્ટર કચેરીમાં અનેક વખત રજૂઆતમાં કરેલ છે। આ પ્રજાના પરસેવાના પૈસાનો ગેરઉપયોગ થાય છે। હવે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે, ત્યારે આ તંત્ર ક્યારે જાગશે કે જ્યારે નદીમાં પૂર આવશે ત્યારે રિપેર કરવા આવશે। જો આ નર્મદાના પાણીની પાઇપ લઈ તૂટશે તો આજુબાજુના 10 થી 12 ગામોને પાણીના ફાંફાં પડશે। ત્યારે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માંગ નહીં આવે તો આજુબાજુના ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। राघवजीभाई उंधड़पुर सरपंच राणपुर। रिपोर्ट गोपाल भेसाणिया, भेसाण GPK न्यूज। જી રવજીભાઈ, શું હતું? નજીક હોય આ લાઈન શાંતા નથી કોઈ તો કાલ સવારે પાણીના પ્રશ્નો જેટલી પણ છે અતિ વરસાદના હિસાબે નદીઓમાં પૂર હોવાથી પાઇપલાઇન જણાઈ જાય। તંત્રને બધાને ખબર છે, જાણી